વિષય મારો એટલો હતો કે આપણે બધા છેલ્લે આપણે બધા માણસ છીએ. સંગદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની. એટલે મારો વિષય એટલો હતો કે સંતો હોય તો એ ક્યાંય કોઈ નબળું કામ કરે ને તો સંતને એક લોકો એક રિસ્પેક્ટ તરીકે જોતા હોય. હવે એ નબળું કામ કરવા માટે તો સંતની જે આભા હોય ને એ તૂટી જતી હોય છે. એવી રીતે આ બાબતોમાં ક્યાંય કરે ને તો શ્રદ્ધા ડગી જાય. વિષય એટલો હતો, એ સહજ વિષય હતો અને ક્યાંક ના ક્યાંક એને અમુક લોકોએ એક જુદા ઇન્ટેન્શનથી, અને હું જાહેર જીવનમાં છું તો હું પણ માણસ છું, તો મારી ક્યાંય ભૂલ થતી હોય તો એ કહેવાનું મીડિયા તંત્રને છૂટ હોય, રાજતંત્ર, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને સામાન્ય પ્રજાની કહેવાની છૂટ હોય. પણ સતત આની ભૂલ શોધવી, ઓડિટ બે રીતે થાય, એક ભૂલ સુધારવા માટે થાય ને એક ભૂલ શોધવા માટે થાય. મારી ભૂલ સુધારવા માટે ઓડિટ કરવાનું બધાને રાઈટ જ હોય, પણ સતત હું જોતો હોઉં છું કે ભૂલ શોધવા ઉપર જ કરે છે. તો ભૂલ શોધવા કરશું તો બધામાં ભૂલ નીકળશે, શોધવા કરતાં ભૂલ સુધારવા કરી તો એ દિશામાં કામ થશે. એટલે મારી આજે ભાવનાને પોઝિટિવ રીતે દરેકને લે એટલી મારી વિનંતી છે.